જેમ આપણે આ કપડામાં વાસ કરીએ છીએ એવી રીતે એની એ કપડાં ધારણ કરેલા હતા. એની ઉપરથી એવું પિંજરું લીધું હતું, અવ્યક્ત તત્વનો ચોલો જે ધારણ કર્યો હતો, અવ્યાકૃત જે મૂળ શક્તિ હતી. કઈ શક્તિ હતી? સરળ શક્તિ. એને પેલું પિંજરું બનાવીને આપ્યું અને એની એ પિંજરાને આ બાજુ નિરંજન આદ્ય શક્તિ કે આ 10 અવતારો પણ જાણતા નહોતા. મનુષ્ય તો ક્યાંથી જાણી શકે કે? એટલે એને નિરંજન પુરુષ પણ નહોતા જોઈ શક્યા. એટલે એ તત્વની ઉપર પાછું એક કવર ચડાવ્યું અને એને તેજોમય માત્રાનું, જ્યારે નિરંજન ધામમાં આવ્યા ત્યારે તેજોમય માત્રાનું આ શરીર લીધું. શુદ્ધ અહંગ શરીર. એની અંદર જે ઓંકાર જે શુદ્ધ છે, એકદમ અતિ શુદ્ધ છે, કે જેની અંદર કોઈ પણ પ્રકારની વાસના નથી, એને કીધું શુદ્ધ ઓમકાર. એની અંદર કોઈ ભૂખ તરસ કે એવું લાગતું નથી, એની અંદર કોઈ વિકાર હોતા નથી, તદ્દન શુદ્ધ હોય છે. કે આ શુદ્ધ ઓમકાર છે, એ ઓમકારની હું વાત કરું છું. જ્યારે એ ઓમકાર ચાલે ત્યારે અન્ન જળ વગેરે બધું જ તજાઈ જાય, ત્યાં ભૂખ તરસ લાગતી નથી. આ જે જાપ છે એની જાપ તો બધા મરવાવાળા જાપ છે, અને આ અમર જાપ છે એ અમર વસ્તુને પહોંચે. અંશે થવા માટે અમર જાપની જરૂર છે. એ અમર જાપ કેવા પ્રકારે છે કે આપણે જ્યારે પરમ ગુરુની પૂર્ણ ઉપાસના કરશું અને આપણને વ્રેહ થશે એટલે પરમ ગુરુ જાણ આપશે, ગ્રંથમાંથી જાણ મળશે, અને એ જાણ મળશે એટલે આપણી અંદર એ ક્રિયા થવા મળશે. ત્યારે અમર જાપ આપણે પણ જપી શકશું. આપણા શરીરમાં જે પ્રાણ, તેનું નામ ઓમકાર નથી. પાછું કીધું કે તું જે કહેશો આ શરીરમાં પ્રાણ છે, એનું નામ ઓમકાર નથી. કે જે સુરતા આવી છે, જે અહંગ સ્વરૂપ, જે સુરતા હતી અંકુરમાં, સુરતા ઉપર જે વૃત્તિ પડી હતી અંશની, એ વૃત્તિ અને સુરતા જે અંકુરની ભેગી થતી હતી, એ જે જગ્યા છે એનું નામ હું તને કહું છું કે આ ઓમકાર તત્વ છે. મૂળ સુરતા અને વૃત્તિ ભેગી થતી હતી એટલે સુરતાય નહોતી રહેતી અને વૃત્તિ ખાલી નહોતી રહેતી. એને અહંગ કીધું. ઓહંગ નહીં, સોહંગ નહીં, એની વચ્ચેનો ભાગ. પણ જે દ્રષ્ટિ છે એ દેખાય નહીં, એ આંખ વિશે જ નીકળે. પાછી દ્રષ્ટિ એ સૂક્ષ્મ છે. આ તમને સમજાવવા માટે કહું છું. એટલે શરીરમાં ભરેલો જે પ્રાણ છે એની હું વાત કરતો નથી, પરમ ગુરુ કહે છે. હું એમાં શુદ્ધ વસ્તુ છે એની વાત કરું છું. શુદ્ધ વસ્તુને કેમ પકડવી, એનો મતલબ શું છે, એનો ભાવ શું છે, એની અંદર ભરેલું શું છે, એની સમજણ શું છે. એમાં ગ્રંથની અંદર પરમ ગુરુનું સ્વરૂપ છુપાયેલું છે. કેવી રીતે ગોતશું? કેટલું મોટી વસ્તુ છે. ખાલી જગ્યામાં શ્વાસ ભરેલો છે, એમ આની અંદર સ્વરૂપ ભરેલું છે. અક્ષરોની જે ખાલી જગ્યા છે એમાં સ્વરૂપ ભરેલું છે. એ સ્વરૂપને કેમ કાઢવું? એનાથી જીવન, આ બાજુનો પ્રાણ છે એનાથી આપણું જીવન હાલે છે, અને આનાથી જે છે પરમ ગુરુનું સ્વરૂપ આમાંથી કાઢશું તો આપણે અંશે થઈ જશું, આપણા સ્વરૂપે થઈ જશું. આ મોટી વસ્તુ છે. આ શરીર જેનાથી હાલે છે એ શ્વાસ, એ મરે, આ શરીર મરી જાય, શ્વાસ વયો જાય એકવાર. પણ જે આપણું મૂળ સ્વરૂપ છે એ એકવાર પ્રાપ્ત થયું આ ગ્રંથ વાંચતા તો એ મરે નહીં. એનું નામ અમર જાપ. મરતું નથી. તો કે પ્રાણનો શું ધર્મ છે? કે ભૂખ લાગવી ને તરસ લાગવી. પ્રાણનો ધર્મ છે ભૂખ તરસ લાગવી. અન્ન અને ઔષધિનું ગ્રહણ કર્યા કરે એટલે આ પ્રાણ એને ખાય એટલે શરીર ચાલે. તો કે એ જે વિકારી પ્રાણ છે એની હું વાત કરતો નથી. એ નિરંજનને આદ્ય શક્તિથી બનેલો છે. હું તને જે પ્રાણ કહું છું એ દિવ્ય પ્રાણ છે. એ આવો નથી, નિરંજનને આદ્ય શક્તિથી બનેલો નથી. કે પરમ અશ્રદ્ધા કહે છે કે આ મારો જે ગ્રંથ છે ને એ સૂક્ષ્મ ભેદ છે. કે ખાલી સાંભળશો ને તો એ અંદર જશે ને તો એ દવા રૂપે કામ કરશે. કોઈ બેભાનમાં હોય, એક્સિડન્ટ થયું હોય, એને તે હોસ્પિટલમાં લાવે, એને બાટલા ચડાવે, એની અંદર દવા ચડાવે, એને ખબર નથી તો એ દવાની અસર તો કરે જ. એવી રીતે તમને હું આ જે કંઈ કહી રહ્યો છું એની 100% અસર થવાની છે. આ પરમ ગુરુનું જ્ઞાન છે, અચરતબાનું જ્ઞાન છે, અમૃત વાણી છે. આ વાણી મરવાની નથી, આ વાણી અમર છે. ઓહંગ અને સોહંગમાંથી બાદ થઈ અને નિહંગ થઈ ગયો. નિહંગમાં સુરતા રૂપે રહ્યો અને એ પછી અહંગ થઈ ગયો. એ શુદ્ધ વૃત્તિ, શુદ્ધ વૃત્તિનું એકત્રીકરણ જે જગ્યાએ થયું, ભેગી થઈ ગઈ, એનું નામ છે અંશનું સ્વરૂપ. અંશનું સ્વરૂપ કેવું છે? આ ચેતનવાણીનો હિસાબ હું કરવો, એ કેવી હશે? આ બે વચ્ચેનો સંવાદ થયો છે અચરતબા અને પરમ ગુરુ. એ કેવો હશે? એ આપણે જ્યારે ખાલી કલ્પના કરીએ તો કેટલો એની અંદર રોમાંચ હશે, કેટલો આનંદ હશે, કેટલો ભાવ વિભોર હશે. આ બધું વાતાવરણ એ પરમ ગુરુ સામે પ્રગટ થયા છે. જુઓ તમે, અચરતબાની સામે, તમારી સામે જ ઊભા છે. એમ જુઓ ને, હું અંશ છું, મારી સામે ઊભા છે, મેં આ જ કર્યું છે. એમ હવે એકવાર વિચાર કરો, શું થાય આપણું? અમૃત વાણી સાંભળીએ છીએ, આ કાનની વાણી નહીં. રૂવાડા ઊભા થઈ જાય
ઓહો આ હું મને મળ્યું એમ. આ પ્રકાશને જોઈને એની હાલત કેવી થઈ છે અચરતબાની. તો એ કે જ્યારે એની આવીને ઊભા રહ્યા અને પાછા મારી સામે બોલ્યા, એ કે કયા વચન બોલ્યા? અમૃતવાણી બોલ્યા. આપણે વાણી બોલી મુખમાંથી વેખરી, કંઠમાંથી મધ્યમાં, હૃદયમાંથી પશ્યંતી, નાભીમાંથી પરા, અને પરાત પર 3 વાણી છે, આકાશવાણી, નહે અક્ષરૂપ અઘોરવાટ, અને 7મી વાણી છે એનું નામ છે અમૃતવાણી. આ અમૃતવાણી છે એ બોલ્યા, 7મી વાણી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की जय. विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा यागता को जनतारणाय रूप्यो रूपे ददाति बोधम् नमामि देवं करुणारवन्दम्. अहो जनाभो ढट विश्वनाथ तदुष्टधर्मा चशमाचरन्तम्. इत्याहयो वे विहरान् पृथिव्या नमामि देवं करुणारवन्दम्. यो देशनाया समये समर्थो दष्टान्त सिद्धान्त समेत वाक्ये सदभय सुबोधं विमलं ददानो नमामि देवं करुणारवन्दम्. हिस्त्वे निरीश्ये व्यभिचारे वृषे नीते कुवाक्ये कृपथे न लोके येने स्वभक्ति गदिता सधर्मा नमामि देवं करुणारवन्दम्. सदोटटा कृतवेद घर्मा संस्थापितो येन च कल्पवाद. सुतर्कवाक्ये निहरता कुटको नमामि देवं करुणारवन्दम्. सदबोधनाया कृतबोध ग्रन्था निरूपितो येन च पुण्यपन्था. निवारितायेन च जीवहिंसा नमामि देवं करुणारवन्दम्. आध्यात्मशास्त्र सवैर लोके छिन्ना विद्या भवजीवदोषा आविष्कृतायेन च कर्तु भक्ति नमामि देवं करुणारवन्दम्. सदा प्रफुल्ला ननपङ्कजोयो महितते गोचरसाम्यनेशे विराजते अनंत गुणो गुणज्ञो नमामि देवं करुणारवन्दम्. विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा यागता को जनकारणाय रूप्योऽनुरूपे ददाति बोधम् नमामि देवं करुणारवन्दम्.
तं नमामि देवं करुणावन्तं जगद्वन्दरे वन्दिये तने प्रणत प्राणियो पामरो यमे प्रणिपतो प्रभु लक्ष्मणरो करुणा सागरा रे कृपा करो सकल सिद्धिना छो महोदरी नवस्तुति थसे रे यथाविधि अनुग्रहोदया पूर्ण विस्तरो करुणा सागरा रे कृपा करो अर्चित्या तमे कार्य तो करो विपत्ति संकट भक्त नामरो प्रभु प्रताप तो छे करे खरो करुणा सागरा रे कृपा करो मुख जलो वडे वाणी सो डरे गिरि उल्लंघसे पंगु डरे प्रभु कृपा करो सत्य आसनो करुणा सागरा रे कृपा करो अनुग्रहो की दाने करो सदा सगड़ी तारसो दुख आपड़ा अति दया करे निग्रहो करो करुणा सागरा रे कृपा करो नवगण्यो अमे धर्मनो विधि दुरित दुष्कृति रे बहु कीधी प्रभु बतावशो पंथ पासरो करुणा सागरा रे कृपा करो पुटक पुटतो थायाद्यपि नव पिता करे त्याग तो कदी नियम न्याय राखसो करो करुणा सागरा रे कृपा करो प्रभु समर्थ छो प्राण ना पटी प्ररत भक्तो ने दोरुडी मती पतित पावना पाप संहरो करुणा सागरा रे कृपा करो परम कैवल प्रार्थना सुनो अवगुणो कदी नाथ ना गणो प्रभु शुभाशिष नित्य उच्चरो करुणा सागरा रे कृपा करो प्रभु कृपा सुधा दृष्टियो करो मुझ चिते सदा सद्गुणो भरो घटित कामना भक्तनी पुरो करुणा सागरा रे कृपा करो वृष्टि समस्तिना छो अधिपति मुझने बख्शसो रे अगम घटी सुखानंद रे शरण मा पड्यो करुणा सागरा रे कृपा करो जगत वंदरे वंदिये कने प्ररत प्राणियो पामरो अमे प्रणिपतो प्रभु लक्ष्मणरो करुणा सागरा रे कृपा करो करुणा सागरा रे कृपा करो
કરુણા સાગરા રે કૃપા કરો શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય નરવેદ સાગર મહારાજ કી જય મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય પરમ સુખા महाराज की जय श्री अविचलदास जी महाराज की जय કૈવલા धाम की जय મોહલ્લાની અંદર ગ્રંથ વાંચનનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ રોજ રાત્રે 9 થી 10:15 અથવા 10:30 સુધી અને એની શરૂઆત મંદિરથી આપણે કરીએ છીએ પછી મેં કાલે બધા બેઠા હતા કયો ગ્રંથ વાંચવો એવું પૂછ્યું એટલે કીધું અચરજ સાગર નિધિ ગ્રંથ વાંચવો તો આપણે આ 10 દિવસ અચરજ સાગર નિધિ ગ્રંથ એ વાંચવાના છીએ અને એની અંદર જે અચરજબાઈએ આ ગ્રંથની શું વિશેષતા વર્ણવી છે એના વિશે થોડી વાત કરી. પહેલો તેનું નામ છે અચરજ સાગર નિધિ નામનો ગ્રંથ અને એ ભવતિમીરની અંદર ચોથો ગ્રંથ છે. આમ અલગય આપણે બનાવેલા છે, અલગયથી એ ઉપલબ્ધ છે જ. એમાં અચરજ એટલે આશ્ચર્ય આ જગતમાં કે આશ્ચર્ય એટલે હંમેશા માણસ છે ને એની કૌતૂહલતા બહુ હોય, નવું કંઈક જોવે ને એટલે નવું લેવું. મોબાઈલ નવો આવે તો લેવો, ગાડી જેની અગર પૈસા હોય તો નવો, ડ્રેસ આવે તો નવો લેવો, કંઈ ઘાટ હોય તો નવા લેવા. આશ્ચર્ય કરે એવી વસ્તુ નવીન જે ક્યારેય ન જોઈ હોય, ન સમજી હોય એવી વાત એને કીધું આશ્ચર્ય. પછી પાછું એને આશ્ચર્ય 1, 2, 3 એવું નહીં, સાગર એટલે સાગરનું કોઈ પાર ન હોય એટલા આશ્ચર્ય જેમાં ભરેલા છે એનું નામ આશ્ચર્ય સાગર. પછી એ નિધિ ગ્રંથ, નિધિ એટલે ખજાનો, નિધિ એટલે સંપત્તિ, અષ્ટસિદ્ધિ નવનિધિ એમ કે ને, એટલે આવી આ સંપત્તિ નિધિ નામનો ગ્રંથ શરૂ કરવાનો છે આપણે. આના ઉપર તમને ખબર આશ્ચર્યનો ખજાનો સાગર ભરેલો એટલો અને એવો આ ગ્રંથ. પછી એને બીજું નામ આપ્યું પાછું સૂક્ષ્મ વેદો ઉપનિષદ સકર્તા સિદ્ધાંત. પાછું એનું બીજું નામ છે. શું નામ છે? સૂક્ષ્મ વેદો ઉપનિષદ સકર્તા સિદ્ધાંત. સૂક્ષ્મ વેદ કયો છે? 5મો. પંચમ વેદ ઈ સૂક્ષ્મ વેદ છે, બરાબર. હવે બાકીના 4 વેદ ઈ કેવા છે તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એ અત્યારે પ્રચલિત વેદ છે, સૂક્ષ્મ વેદ નથી. એટલે આ જે છે સૂક્ષ્મ વેદો ઉપનિષદ, એનું સૂક્ષ્મ વેદનું આ ઉપનિષદ છે. 4 વેદના કેટલા ઉપનિષદ છે? 108. પણ પંચમ વેદનું ઉપનિષદ એક જ છે. અને આ એક ઉપનિષદ છે એ ઉપનિષદની અંદર શું સિદ્ધાંત છે તો કે પહેલા જે ઉપનિષદ છે એની અંદર સિદ્ધાંત છે અકર્તાવાદ, બ્રહ્મ સિદ્ધાંત છે. એની અંદર 108 ઉપનિષદની અંદર બ્રહ્મની જ વાતો કરવામાં આવી છે. જ્યારે પંચમ વેદની અંદર જે સૂક્ષ્મ ઉપનિષદ તરીકે અચરજ સાગર નિધિ ગ્રંથનું નામ પાડવામાં આવ્યું છે એનો સિદ્ધાંત છે સકર્તા સિદ્ધાંત. કૃતનો સિદ્ધાંત નહીં, અકૃતનો સિદ્ધાંત નહીં, અને સકર્તા સિદ્ધાંત. કોની કીધો? આ અચરજબાઈએ. કેવી રીતે કીધો તો એની વાત આવે છે હવે, કે હું તમને હવે એના વિશે વાત કરીશ કે આ ગ્રંથ કેવી રીતે મેં કાઢ્યો. તો કે અચરજબા કોણ હતા એના વિશે શું માહિતી છે ગ્રંથમાં. તો એવી જુદી જુદી જગ્યાઓ ઉપર અચરજબા વિશે જુદી જુદી માહિતી આપેલી છે. હું બધાની અંદર જઈશ તો બહુ સમય વધારે થશે, પણ છતાંય તમને અમુક વાત કહી દઉં. અચરજબા કોણ હતા એને જોવા માટે આપણે જવું પડે અગાધ બોધ ગ્રંથ, અંગ 72, ચોપાઈ 5 થી લઈ અને 25 સુધી એનું વર્ણન છે. ફરીથી કહી દઉં, અચરજબા કોણ છે એના વિશે આપણે જાણવું હોય તો એના વિશે વિશેષ વાત કરવામાં આવી છે અગાધ બોધ અંગ 72, ચોપાઈ 5 થી 25 સુધી. એક ત્યાં વાત કરવામાં આવી છે. બીજી જગ્યાએ અંગ 73મું છે, એમાં ચોપાઈ 1 થી 9માં અચરજબાની વાત કરવામાં આવી છે. અચરજબા મારા ધામમાંથી આવ્યા છે કે, એટલે કેવલ ધામથી એની સાથે જે કોઈ આવ્યું એમાં જે અંશ હતો એ અચરજબા છે એવું એમાં સાબિત કર્યું છે. આ ખાસ જોજો તમે, એટલે તમને આપને ખબર પડે. અને ત્યાર પછી યજન ભજન વિધિ છે અગાધ બોધમાં. એ યજન ભજન વિધિની અંદર ચોપાઈ 88 ને 89 ની અંદર અચરજબા
પરમગુરુ અચરતબાને કયા સ્વરૂપે મળ્યા હતા એની વાત કરી છે. કુબેર સ્વામીનું જે સ્વરૂપ હતું એ પંચભૂતના અવ્યક્ત તત્વનું હતું, અને અચરત સાગરને જે દિવ્ય સ્વરૂપ દેખાણું, તેજોમય સ્વરૂપ દેખાણું, એ નિરંજન ધામમાં લીધેલું જે સ્વરૂપ હતું એ છે પરમગુરુનું મૂળ સ્વરૂપ. નિરંજન ધામમાં જે સ્વરૂપ જોયું હતું એ હજી અચરતબાને એના સામેથી અદૃશ્ય નહોતું થતું, એ તો હાજર છે એવું લાગતું હતું. જ્યારે પરમગુરુ એ અહીંથી 105 વર્ષે પ્રયાણ કર્યું, પૃથ્વી જંબુદ્વીપ છોડ્યો, તો બધાય લોકોએ રોકકળ કરી. કોઈ દુઃખી થયા, કોઈ પડી ગયા, કોઈને મૂર્છા આવી, અને એટલા દુઃખી થયા કે અમારા પરમગુરુ અમને મૂકીને વહી ગયા. આવી રીતે જ્યારે એને થયું ત્યારે ત્યાં જે બધા સંતો હતા એ બધાય સંતો, લાલદાસ ને રણછોડદાસ ને નરવેદ સાગર ને, એ બધાય લોકોને સમજાવ્યા. પોતાને પીડા હતી જ તે, એને પોતાની પીડા હૃદયમાં રાખી અને બીજાને સમજાવ્યા. મોટો છોકરો હોય ને તો નાના ભાઈઓને સમજાવે, પોતાને માતા પિતા બહાર ગયા હોય તેની પીડા તો બેયને હરખી હોય, પણ મોટો સમજે છે એટલે સમજાવે અને એના ઉદાહરણ આપે કે આવી જશે, તો રોજ જાય છે, શાક લેવા ગયા છે, કંઈક બીજા કામ માટે ગયા છે, એવી રીતે સમજાવે. તો એવી રીતે પોતાની પીડા હૃદયમાં રાખી અને જે મોટા મુખ્ય સંતો હતા એ સામાન્ય સંતો, હરિજનો અને જે ભક્તો હતા એને સમજાવે છે. એ સમજાવવામાં અચરતબા પણ સમજતા નથી કે અચરત હઠ ના છોડી, કે તબ અચરત હઠ ના છોડી, કે મને તો એ જ જોઈ છે જે સ્વરૂપ મેં દર્શન કર્યા છે, કે મેં મારા જે રૂમની અંદર જોયું હતું, મેં 3 મહિના મારું જે તપ કર્યું હતું, અને મેં એના દ્વારા જે પરમગુરુનું મારા રૂમમાં પ્રગટ થયેલું જે સ્વરૂપ હતું, જે દિવ્ય સ્વરૂપ હતું, એ મેં જોયું. આપણે અત્યારે બધા પંચભૂતના છીએ, 5 ભૂતના, પણ આ જે ભૂમિ તત્વ છે એના આપણા શરીરની અંદર 5 પ્રકૃતિ બની, જળની 5, એવી રીતે 5 તત્વની 5 પ્રકૃતિ બનેલી છે. પણ પરમગુરુ જે અહીંયા પંચભૂતનું જે શરીર લઈને આવ્યા એ આપણી જેવા તત્વો નહોતા. પંચભૂતની અંદર 2 પ્રકારના તત્વો હોય. ભૂમિ એક આપણે દેખાય છે એ દ્રશ્ય ભૂમિ છે, અને એક અદૃશ્ય ભૂમિ છે. જેમાંથી આ ભૂમિ બને છે એ માત્રા રૂપે રહેલી છે. પછી એક જળ છે જે આપણે પીએ છીએ, નાહીએ છીએ, એને આપણે વનસ્પતિને પાણી પાઈએ છીએ, એનો ઉપયોગ આપણે જે કરીએ છીએ એ એક દ્રશ્ય જળ છે. અને એક સઘન ઘનમાં જે જળ છે, જે વરાળ તરીકે ઉડી જાય છે ને આકાશમાં ભરેલું હોય છે, એના સમુદ્ર કરતાં પણ વધારે એનો જથ્થો હોય છે, એ અદૃશ્ય જળ છે, એ માત્રા રૂપે રહેલું છે. એટલે એ તત્વનું શરીર જે દેખાતા નથી એવા તત્વોને પછી દેખાતા કર્યા એવું શરીર અવિગત તત્વનું હતું. અવિગત એટલે ઉપરના જે તત્વો આપ્યા છે, આક્રાંત માત્રા, શાંત માત્રા, પછી આપણે અમિત માત્રા, એ નહીં. આ જે તત્વો છે એ આ પંચભૂતની અંદર આપેલા હતા. પછી જે જળ અગ્નિ તત્વ છે, એક આપણે જોઈએ છીએ, રસોઈ બનાવીએ છીએ, એની અંદર કંઈનું કંઈ તાપવું હોય તો આ લાકડા સળગે છે તો એમાંથી અગ્નિ નીકળે છે. ઓવનની અંદર આપણે તો એની અંદરથી અગ્નિ હોય છે, આપણે જઠરમાં અગ્નિ રહે છે. એક આપણે રોજ કામમાં લઈએ છીએ એવો અગ્નિ છે, અને એક મહદ અગ્નિ છે જેમાંથી સૂર્ય બને છે, અને સૂર્યનો નાશ થાય એટલે એ મહદ અગ્નિમાં સમાય છે. તો એને માત્રા રૂપે કીધું. આવી રીતે માત્રા રૂપે એક દ્રશ્ય છે જે ઉપયોગમાં આવે છે, એક અદ્રશ્ય રૂપે માત્રા રૂપે છે. એવું જે શરીર હતું એ કુબેર સ્વામીનું શરીર હતું, અને એ પરમગુરુ એની અંદર વાસ કરતા હતા. જેમ આપણે આ કપડામાં વાસ કરીએ છીએ એવી રીતે એની એ કપડાં ધારણ કરેલા હતા. એની ઉપરથી એવું પિંજરું લીધું હતું, અવ્યક્ત તત્વનો ચોલો જે ધારણ કર્યો હતો, અવ્યાકૃત, જે મૂળ શક્તિ હતી. કઈ શક્તિ હતી? સરળ શક્તિ. એને પેલું પિંજરું બનાવીને આપ્યું, અને એની એ પિંજરાને આ બાજુ નિરંજન આદ્ય શક્તિ, કે આ 10 અવતારો પણ જાણતા નહોતા. મનુષ્ય તો ક્યાંથી જાણી શકે, કે એટલે એને નિરંજન પુરુષ પણ નહોતા જોઈ શક્યા. એટલે એ તત્વની ઉપર પાછું એક કવર ચડાવ્યું, અને એને તેજોમય માત્રાનું, જ્યારે નિરંજન ધામમાં આવ્યા ત્યારે તેજોમય માત્રાનું આ શરીર લીધું. આને તમારે જોવું હોય તો 39મા અંગની અંદર હંસતનું આવરણ દેખાવાનું કહો, એને વાંચી લીજો. આ હું થોડુંક એટલા માટે તમને કહી દઉં છું કે ક્યાં શું આપેલું છે. તમને કીધું હોય કે આમાં ચા છે, આમાં ખાંડ છે, આની અંદર છે મસાલો છે, અહીંયા દૂધ પડ્યું છે, અહીંયા તપેલી છે, અહીંયા હાણસી છે, આ ગેસ છે, ને આ એની લાઇટર છે અથવા એનું બાકસ છે, તો આપણે છે એ તરત ચા બનાવવાની ખબર પડે. તમને કહી દીધું હોય તો તમે કાંઈ જાણતા જ નહીં, નવા ઘરની અંદર ગયા છીએ તો કંઈ કેટલી વખત વીખીએ ત્યારે આપણને ખબર પડે. તો અહીંયા છે એ હું તમને મેં જે જાણ્યું છે, મેં જે વાંચ્યું છે એ તમને કહું છું. તો આ રીતે એનો અભ્યાસ તમે
કરજો એ કે. એટલે આ અચરતબા છે એની તેજોમય માત્રાનું શરીર જોયું, જે નિરંજન ધામની અંદર નિરંજન જોઈ શકતા હતા એ શરીર. પછી એ તેજોમય માત્રાનું શરીર છે એ પાછું નીચે આવે આદ્યશક્તિના ધામમાં, અને એ જે શરીર એની ધારણ કર્યું હોય તો એ આદ્યશક્તિનું જે શરીર છે એ આદ્યશક્તિને આદ્યશક્તિને દેખાઈ શકે, એ જ ધામમાં દેખાય, બીજા ધામમાં દેખાય નહીં. એટલે એનું જે શરીર હતું એને ઓમકાર સ્વામી તરીકે શક્તિધામમાં શરીર લીધું એની, અને ત્યાંથી પછી નીચે આવ્યા. એ બધા ધામોમાં લખેલા છે કયા ધામોની અંદર કયું શરીર એનું નામ હતું. એવી રીતે ત્યારે એનાથી નીચે આવે છે શક્તિધામથી. એટલે પેલા જે 4 તત્વો છે, તત્વ કારણ, આનંદ તત્વ કારણ એનું પ્રકૃતિ તત્વ કારણ, મહાતત્વ કારણ એનું ધનંજય તત્વ કારણ, એ તત્વ કારણનું શરીર લીધું ત્યાર પછી નીચે આવ્યા. અને પછી ગુણના લોકની અંદર આવ્યા ત્યારે એની 3 ગુણના રૂપનું શરીર ધારણ કર્યું. અને છેલ્લે જ્યારે આ જંબુદ્વીપી છે મૃત્યુલોકમાં આવે છે ત્યારે આ અવ્યક્ત તત્વોનો ચોલો એની ધારણ કર્યો. આ અવ્યક્ત તત્વ એટલે માત્રા રૂપે. આ સમજજો પહેલાં. એટલે તમને આ છૂટું પાડીને મેં કીધું, તમને હજી ધ્યાનમાં આવે કે ના આવે પછી 2-3 વાર પાછો આ વિડીયો જોઈ લીજો એટલે ધ્યાનમાં આવી જશે. હવે અચરતબાઈએ જે શરીર જોયું હતું, જે દિવ્ય શરીર જોયું હતું, એ તો એનાથી છૂટતું જ નહોતું મનમાંથી. એવું કાંઈ તમે દ્રશ્ય જોયું હોય ને એ દ્રશ્ય તમારા મનમાંથી જાય જ નહીં. એવું ક્યારેક તમને થયું હોય નાનપણમાં હોય ને તો તમે સ્કૂલને યાદ કરો, ઘરને યાદ કરો, આપણે રમતા હોય યાદ કરો, એમાં એકાદ એવી ઘટના ઘટી હોય કે એ મગજમાંથી જાય જ નહીં, એ દ્રશ્ય તરત સામે આવી જાય. અચરતબાઈએ જ્યારે 3 મહિના સુધી ઉપવાસ કર્યા, એટલે કેના ઉપવાસ કર્યા? અન્નને છોડ્યું, જળને છોડ્યું, જોવાનું છોડ્યું, નાકે સૂંઘવાનું છોડ્યું, જીભે સ્વાદ લેવાનું છોડ્યું, શ્વાસ લેવાનું છોડી દીધું નાકેથી 3 મહિના સુધી. આ રીતે જ્યારે એની સ્થિતિ થઈ ત્યારે છે એ પેલું દિવ્ય શરીર હતું, જે તેજોમય માત્રનું શરીર, એ એને દર્શન દે છે અને એ એની સાથે વાત કરે છે. તો એ ત્યાર પછી આ ગ્રંથની રચનાની શરૂઆત થઈ. હવે એ માટે આપણે કે પરમ ગુરુએ જે રૂમની અંદર એને પોતાનું મૂળ સ્વરૂપ દેખાડ્યું હતું નિરંજન ધામવાળું, એ વાત અહીંયા શરૂ કરે છે. અને એને કેવી રીતે પ્રાપ્ત કર્યું આપને પણ ખબર પડશે, કેવી રીતે પ્રાપ્ત કરવું એ આપણે પણ શીખવા મળશે. તો અહીંયા કહે છે પેલી સ્તુતિ છે એની, આ પહેલું મેં બંધારણ કર્યું. સ્તુતિની અંદર આવે છે પહેલી ચોપાઈ, ઓમ પ્રથમ અન જલ તજ ત્રિયે માસ તપકીન જપે અમર નિજ જાપકુ લીએ પરમ ગુરુ ચીન. ઓમ પ્રથમ અન જલ તજ ત્રિયે માસ તપકીન જપે અમર નિજ જાપકુ લીએ પરમ ગુરુ ચીન. ઓમ પ્રથમ અન જળ તજ, એવો ઓમકાર એની ઉત્પન્ન કર્યો કે ભૂખ તરસ લાગે નહીં, શ્વાસ લેવો ન પડે એવો ઓમકાર ક્યાંથી એની ઉત્પન્ન કર્યો? આપણે જે બોલીએ છીએ ઓમકાર, એ કેનો ઓમકાર છે? તો કે વિકારી ઓમકાર. આપણે મુખથી જે બોલીએ છીએ, આ શ્વાસથી જે બોલીએ છીએ એ વિકારી ઓમકાર છે. તો એ વિકારવાળા ઓમકારની વાત એની નથી કરી. અહીંયા લખે છે ભગવાન કરુણાસાગરે સ્તુતિના પ્રારંભમાં પ્રથમ ઓમ લખેલો છે. તે ઓમનો અર્થ આ પ્રમાણે છે, શુદ્ધ અહંગ શરીરમાં જે પ્રણવ તત્વ રહેલું છે તેનું નામ ઓમકાર છે. શુદ્ધ અહંગ શરીર, એની અંદર જે ઓમકાર જે શુદ્ધ છે, એકદમ અતિ શુદ્ધ છે, કે જેની અંદર કોઈ પણ પ્રકારની વાસના નથી. આ જે શ્વાસોશ્વાસ આપણે લઈને એની અંદર જ્યારે ભૂમિ તત્વનો પ્રાણ હાલતો હોય તો અન્નમય કોષની આપણે ઈચ્છા થાય કંઈ ખાવાની. એની અંદર જળ તત્વ જ્યારે ચાલતું હોય ને ત્યારે આપણે કંઈ ને કંઈ પીવાનું મન થાય. એની અંદર જ્યારે અગ્નિ તત્વ હાલતું હોય ત્યારે છે એ વિશેષ પ્રકારે આપણો જઠરાગ્નિ સળગી ઉઠે, કામાગ્નિ અંદર ઉત્પન્ન થાય, આ બધા એના અસરો થાય. તો કે આ જે પ્રણવ છે એ વિકારવાળો છે. નાકેથી આપણે લઈએ છીએ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, ઈડા પિંગળા અને સુષ્મના 3 નાડી દ્વારા આ પ્રાણ નિરંતર ફર્યા કરે છે. એક ઘડીમાં એક નાડી ફરે આપણી, 24 મિનિટની એક ઘડી કહેવાય, જુગલ ઘડી 2 કહેવાય. આ 2 નાડી જ્યારે ફરે પૂરી થાય ત્યારે અંદર આપણા બેક્ટેરિયાનો એક રાત દિવસ થાય. સૂર્યનાડી ચાલતી હોય ત્યારે અંદર દિવસ થાય 21 મિનિટનો, અને સૂર્યનાડીમાંથી ચંદ્રનાડી બાજુ જાય એટલે સંધ્યા થાય અને એ 2.5 મિનિટની હોય.
પછી 24 મિનિટની આ પૂરી થાય પછી ચંદ્રનાડી ચાલે, એટલે અંદર આપણા બેક્ટેરિયા હોય એની રાત પડે. અત્યારે આપણે રાત પડી ને એની જેમ એમાં રાત પડે, અંદર બેક્ટેરિયા બધા આરામમાં આવી જાય થોડો સમય, અને એ રાત પડે પછી 21.5 મિનિટ ચોખ્ખી રાત અંદર હોય, અને પછી 2.5 મિનિટ પાછી ઈડામાંથી ચંદ્રનાડીમાંથી સૂર્યનાડીમાં આવે, એટલે પાછું પ્રભાત થાય, સવાર પડે, 2 સંધિ આવે 2.5 મિનિટની, અને 43 મિનિટ છે એ મુખ્ય પ્રાણ ચાલતો હોય. આવી રીતે પ્રાણની ગતિ એ સમજાવી કે આ પ્રાણ છે એને વિકારી પ્રાણ કીધો. આવા ગમે એટલા પ્રાણાયામ કરે, ઊંધા માથે લટકે, હું શીર્ષાસન 3 કલાક કરતો તો પણ ન થાય કે સમજાણું કે આ પ્રાણ જ્યાં સુધી નાકનો પ્રાણ હાલે ત્યાં સુધી પહેલું જે પરમગુરુનું મૂળ સ્વરૂપ છે તેજોમય સ્વરૂપ એ આપણે જોઈ ન શકીએ, કારણ કે આપણી આંખો પણ છે એ ચર્મ દ્રષ્ટિવાળી છે. આ ચર્મ દ્રષ્ટિથી જે દેખાય ચામડાની જ વસ્તુઓ દેખાય મોટા ભાગે, અને એનાથી વિશેષ થોડુંક જુઓ સૂક્ષ્મ થતી જાય તો દિવ્ય દ્રષ્ટિ આવે. એ દ્રષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિ, એનાથી થોડા સૂક્ષ્મ થાવ તો જ્ઞાન દ્રષ્ટિ આવે, અને એનાથી સૂક્ષ્મ થાવ તો ચેતન દ્રષ્ટિ આવે. તો જ્ઞાન દ્રષ્ટિની અંદર આ સ્વરૂપ એની જોયું હતું. 5મા પરમ કારણ દેહની અંદર અસ્મિ છે, એનું નામ છે જ્ઞાનોસ્મિ. આપણે અત્યારે દેહોસ્મિ લાગેલો છે, પછી આપણે જે સપનાનું શરીર છે એને જીવોસ્મિ લાગે. અત્યારે આપણે દેહ છીએ એવું કહીએ, સપનાના શરીરની અંદર જે વાસના હોય, જે ઈચ્છા હોય એ બાજુ આપણે એ શરીર લઈ જાય, એટલે ત્યાં જીવ ભાવ હોય આપણો વાસનાવાળો, એ બાજુ આપણે સપનું આવે. જે ઈચ્છાઓ પૂરી ન થઈ હોય ને, જે ઉપવાસ બહુ કરતા હોય ને એને રાત્રે પાછું સપનું આવે ને તો એ ખાતો હોય સપનામાં, કારણ કે જે બાકી રહ્યું છે ને એ એમાં પૂરું કરે. એટલે એ વાસનામય સ્વરૂપ છે, એને જીવોસ્મી કહેવાય. પછી આવે એના ઉપર શિવોસ્મી, મારે કોઈનું સારું કરવું છે. પછી આવે આત્મોસ્મી. જ્ઞાનોસ્મી 5મું સ્વરૂપ છે, એ આકાશ તત્વનું છે અને નિરંજન તત્વનું છે, નિરંજન ધામનું છે. એ જે નિરંજન ધામની અંદર જે જ્ઞાનોસ્મી છે, એ જ્ઞાનના અસ્મિ દ્વારા જે શરીર બન્યું છે એ તેજોમય શરીર છે, અને એ જ્ઞાનોસ્મીવાળાને દેખાડવા માટે જ પરમગુરુ લાવ્યા. પરમગુરુનું એ સ્વરૂપ નહોતું, પણ તેજોમય શરીર એને ધારણ કર્યું. કેવી રીતે કે આ ઓમકાર છે એ નાભીમાંથી ચાલે છે. આજે નાકેથી આપણે બોલીએ ઓમ, પછી મુખેથી બોલીએ ઓમ, તો એ ઓમની અંદર જે 3 પ્રકાર આવ્યા, અ, ઉ ને મ, સત્વ, રજ અને તમો, ઉપર રેપ અને બિંદી, એટલે નિરંજન ને આદ્ય શક્તિ, એમ કરીને ઓમકાર પૂરો થયો. એ મોઢેથી બોલીએ એટલે જુદા જુદા ભાગની અંદરથી ઓમ એવી રીતે શબ્દ બહાર આવે. પણ જ્યારે માના ઉદરમાં નાળથી જોડાયેલા હોય અને ત્યાં જે શ્વાસ લેતા હોય એ ઘસાય, કોઈને રાત્રે સૂતા હોય આપણે અને નાખોરા ઢળતા હોય, ઘણા નાકનો અવાજ આવતો હોય ઘુર ઘુર, એવો એક અવાજ આવે નાડીની અંદરથી, આપણી માની સાથે જોડાયેલી નાડ હોય એની અંદરથી, અતિ સૂક્ષ્મ હોય, અને અશ્રાવ્ય ધ્વનિ કહેવાય. સંભળાય એટલો સૂક્ષ્મ હોય કે સાંભળી ન હોય, પણ ધ્વનિ હોય, પ્રકાશ, એમાં અવાજ હોય, એને કીધું શુદ્ધ ઓમકાર. એની અંદર કોઈ ભૂખ તરસ કે એવું લાગતું નથી, એની અંદર કોઈ વિકાર હોતા નથી, તદ્દન શુદ્ધ હોય છે. કે આ શુદ્ધ ઓમકાર છે, એ ઓમકારની હું વાત કરું છું. જ્યારે એ ઓમકાર ચાલે ત્યારે આ અન્ન જળ વગેરે બધું જ તજાઈ જાય, ત્યાં ભૂખ તરસ લાગતી નથી. અને એવી રીતે ઘણાય સંતો છે એ 5મા પરમ કારણ દેહની અંદર ઉન્મુની અવસ્થા ધારણ કરીને રહેતા હોય છે. તો એવી રીતે ઉન્મુની અવસ્થા છે એ ત્યાં એની અવસ્થા છે, અને ઓમકાર છે એ શુદ્ધ છે. કે પછી આનાથી આગળ જાય છે કે 3 માસ તપ કીન, 3 મહિના સુધી 90 દિવસ સુધી એની આ તપ કર્યું, અને 3 મહિના સુધી આ જે તપ કર્યું એનું પરિણામ એવું આવ્યું. પછી કીધું કે એમાં જપતા થઈ જપ હતો, કે જપે અમરની જ જાપકું. અમરના જાપ કયો હશે? આપણે જે જાપ જપીએ છીએ એ બધા મરવાવાળા જાપ ને. તો જો એક અમર હોય તો એક મરવાવાળો હોય, તો એને કીધું કે અમર જપે અમરની જ જાપકું. નિજ જાપ હતો, અમર હતો, એ જાપ જપતા હતા. આપણે કેવલ કહીએ આપણે તો એ, અને આ બે વચ્ચે ફરક શું છે એ દેખાડવાનો. પિત્તળ અને સોના વચ્ચે શું ફરક છે? પિત્તળ એ તે તમે એને ગરમ કરીને ગળી નાખો અને સોનાને ગળી નાખો તો બંને હરખી જ ક્રાંતિ આપે. બધું એટલું જ ચમકતું પિત્તળ લાગે, પીળું જ તે મસ્ત. પણ પિત્તળના ભાવ તો 1000, 1200, 1500 કિલો હોય, અને સોનું લેવા જવું હોય તો શું કિંમત હોય? તો કે 16 લાખ રૂપિયા, 16 નહીં, 1 કરોડ ને 60 લાખ રૂપિયા કિલોના હોય. 1 કરોડ ને 60 લાખ રૂપિયા આજના ભાવે 1 કિલોના હોય. તો બે હરખું લાગે? તો કે આ જાપ અને પેલા જાપ હરખા નથી, અમર જાપ છે.
તો કે આ જે જીભેથી જપીએ છીએ એ જાપ કેવા છે? તો કે એમાં 5 તત્વોના વિકારવાળા જાપ છે. એ જાપથી પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ ન આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે જે મુખથી બોલી કૈવલ 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 એ ભૂમિ તત્વનો શ્વાસ છે. પછી મુખમાંથી અવાજ ન બહાર આવવા દઈએ, ખાલી હોઠ જ ફફડે, તો હોઠ ખાલી ફફડતા હોય તો એ જળ તત્વનું છે. પછી હોઠે હાવ ભીડાઈ ગયા છે અને તમે અંદર જીભ હલે છે ખાલી, પણ ક્યારેક ક્યારેક એ જીભના કારણે આ જે આપણો ગલોફા હોય ને એ આમ થાય થોડા થોડા, એ ત્રીજો જાપ છે. ચોથો જાપ છે એ પ્રાણનો છે, એની મેળે જ તે આ આપણે જેમ ઘુર ઘુર થાય ને એમ ખાલી અંદરથી જ કેવલ કેવલ થાય. અને ચોથો જાપ છે એની મેળે બોલાય, આપણે બોલવો ન પડે. આપણે ગમે ને ગયા હોય ને તો એટલો અભ્યાસ થઈ ગયો હોય ને તો એ 5મા જાપની અંદર એની મેળે થાય. આ જે જાપ છે એને અમર જાપ કીધો, એને પહેલાને અજબા જાપ કીધો અને આને અમર જાપ કીધો. ભૂમિ તત્વનો, જળ તત્વનો, અગ્નિ તત્વનો, વાયુ તત્વનો ને ગત આકાશ તત્વનો, આ પ્રકારના 5 પ્રકારે નામના જપ થાય છે. આ તમને એટલા માટે કહું છું, આ ગ્રંથની અંદર હું વિશેષતા આપી છે એ વાંચી તો તમે લેવાના છો ગ્રંથ, પણ વિશેષતા એ છે કે આ જે જાપ છે એની જાપ તો બધા મરવાવાળા જાપ છે. અને આ અમર જાપ છે એ અમર વસ્તુને પહોંચે, અંશે થવા માટે અમર જાપની જરૂર છે. એ અમર જાપ કેવા પ્રકારે છે એ કે, તો અહીંયા કહે છે, એને એનું ગુજરાતીમાં અર્થ કર્યો છે. તે ઓમકારનો અર્થ આ પ્રમાણે છે: શુદ્ધ અંગ શરીરમાં જે પ્રણવ તત્વ રહેલું છે તેનું નામ ઓમકાર. હવે એટલું કહી દીધું. હવે શુદ્ધ અહંગ શરીર એટલે હું? પાછો પ્રશ્ન છે. ઓહંગ અને સોહંગ, એ બેમાંથી ઓ ને સો તમે બાદ કરી નાખો, ખાલી હંગ રહે, એને કહેવાય અહંગ. આ 2 પ્રકારના પ્રાણ આપણે લઈએ, અહીંથી ઉપર જાય 12 આંગળનો એને સોહંગ કહેવાય, અહીંયા અડી જાય એટલે આ સોહમ માર્ગ છે, અને ઉપર અડી જાય એટલે સોહંગ કહેવાય. આ 52 અક્ષર અહીંથી જે શ્વાસ લીધો ને નીચે સુધી જાય એ 52 અક્ષરનો જે પ્રાણાયામ છે એને ઓહમ માર્ગ કહેવાય, અને નાભીએ પહોંચે એને ઓહંગ કહેવાય. ઓહંગ અને સોહંગ એક બ્રહ્મરંધ્રે છે અને એક નાભીએ છે. એનો એન્ડ બ્રહ્મરંધ્રની અંદર શું થાય છે કે ત્યાં આગળ અંકુર પાકે છે. અંશની વૃત્તિથી અંશ વૃત્તિ કરે છે એ હંગ છે. એ હંગને જે પકડે છે એ અંકુર છે. એ અંકુર જ્યારે સ્ત્રી અને પુરુષ મળે છે ત્યારે જે નીચે આવે છે ઉતરીને એ નાભીએ ચોંટી જાય છે, ત્યાં ઓહંગ છે. આ ઓહંગ અને સોહંગ બેયનું મિલન થયું છે. એમાં સામાન્ય ચેતન પુરુષમાંથી આવ્યું છે અને વિશેષ ચેતન છે એ સ્ત્રીનું છે. એ બે ભેગું થયું અને નાભીએ જે ચોંટી ગયું એ સામાન્ય ચેતન 9 મહિના સુધી એની અંદર એ ગતિ રહેશે. કોઈ 1.5 કરોડની પૂંછડી પડી ગઈ હોય નીચે તો એ થોડી વાર તડપડે, એ હલે. એવી રીતે કોઈ ગોળો છે અગ્નિમાં નાખેલો લોખંડનો, એને તમે બહાર કાઢી લો તો કંઈ તરત એને અડી ન જવાય, કારણ કે એની અંદર હજી અગ્નિ હોય લોખંડની અંદર. એને ઠરતા કલાક, 1.5 કલાક, 2 કલાક જેવડો ગોળો હોય એટલી વાર લાગે. એમ જે સામાન્ય ચેતન અંશની વૃત્તિ લઈને જે પુરુષમાંથી નીચે આવ્યું અંકુર સાથે, શુક્રાણુ સાથે, એ માતાના અંડાણુની સાથે જોડાણું અને એ નાભીમાં જોડાણું, તો આ 2 ગતિ શરૂ થઈ. એમાં આ સોહંગ ગતિ છે અને આ ઓહંગ ગતિ છે. અને એમાં આ અંકુર પાક્યું અને જે નાભીની અંદર જે ઓહંગ ગતિ છે એની અંદરથી આપણે પોતે શરીર પાકશે. શરીર એમાંથી બનશે 9 મહિનામાં. આ જે ગતિ છે એના ઉપર ગતિ જે રહી છે એને કીધું અહંગ ગતિ. ઓને સોને બેયને બાદ કરી નાખ્યા. ઓહંગ અને સોહંગ એને બાદ કરીને ખાલી હંગ રહ્યો, એને કીધું અહંગ. હંગ છે, બાકી સો કે ઓ નથી, અહંગ કીધું છે, ઓહંગ નહીં. અહીંયા લખ્યું છે શુદ્ધ અહંગ શરીર, એ તારું પોતાનું શરીર છે. પહેલું એ શરીરની અંદરથી જાપ કર્યા કે જે પ્રણવ તત્વ રહ્યું છે તેનું નામ ઓમકાર છે. કે આ ઓમકાર છે એ કેવી રીતે જાપ કરવાના છે, એટલે હું અહીંયા તમને કંઈ જાહેરમાં જાપની વાત કરી નથી શકતો, પણ આ બધા જાપ સમજાવું છું. આ જાપનો આખો વિષય છે એ પરમ ગુરુએ રહસ્યવાળો રાખ્યો છે. અચરતબાને શીખવાડ્યો છે, એટલે અચરતબાને એની જાણ આપી હતી. જાણ આપી એટલે એની પકડી લીધું. આપણે જ્યારે પરમ ગુરુની પૂર્ણ ઉપાસના કરશું અને આપણે વ્રેહ થશે એટલે પરમ ગુરુ જાણ આપશે, ગ્રંથમાંથી જાણ મળશે. અને એ જાણ મળશે એટલે આપણી અંદર એ ક્રિયા થવા મળશે. ત્યારે અમર જાપ આપણે પણ જપી શકશું. આપણા શરીરમાં જે પ્રાણ તેનું નામ ઓમકાર નથી. પાછું કીધું કે તું જે કહેશો આ શરીરમાં પ્રાણ છે એનું નામ ઓમકાર નથી, કે જે સુરતા આવી છે, જે અહંગ સ્વરૂપ
જે સુરતા હતી અંકુરમાં, સુરતા ઉપર જે વૃત્તિ પડી હતી અંશની, એ વૃત્તિ અને સુરતા જે અંકુરની ભેગી થતી હતી, એ જે જગ્યા છે એનું નામ હું તને કહું છું કે આ ઓમકાર તત્વ છે મૂળ. સુરતા અને વૃત્તિ ભેગી થતી હતી એટલે સુરતાય નહોતી રહેતી અને વૃત્તિ ખાલી નહોતી રહેતી, એને અહંગ કીધું. ઓહંગ નહીં, સોહંગ નહીં, એની વચ્ચેનો ભાગ. આને હું કહું છું કે આ બે આંગળી અને અંગૂઠા વચ્ચે શું પકડેલું છે? તો કે આ ફોન પકડેલો છે. તો એની વચ્ચે એક જગ્યા છે, આ એટલી સૂક્ષ્મ જગ્યા છે, સંધિ કહેવાય એને. એ સંધિની અંદર આ વસ્તુ મળે. બધી જ ફેરફારો સંધિ વિશે હોય, બધી મહત્વની વસ્તુ સંધિ વિશે ભરેલી હોય. એટલે દિવસ અને રાતની સંધિ. અહીંયા ભાલ તિલક કરી છીએ આપણે, તો આ રજ અને પિતાનું બુંદ એનું આ છે એ ભાલ તિલક છે. ઈડા અને પિંગળા એની વચ્ચે સુષ્મણા છે. સ્ત્રી અને પુરુષ એની વચ્ચે એનું બાળક સંતાયેલું છે. એવી રીતે આ બધી વસ્તુ ગુપ્ત રાખેલી છે. જે ગુપ્ત રાખી છે એનો જે ભાગ છે એની અંદરથી કાઢવાનું છે. આ જેમ ફૂલની અંદર મધ ગુપ્ત રાખવામાં આવ્યું છે. મધ કાંઈ દેખાતું નથી, આપણે હાથમાં લઈને એને નીચવી નાખીએ તો મધ ન નીકળે. એની ગુપ્ત રીત જે માખીને આવડે એ કાઢી શકે. તો એ માખી કોને આવડે? તો કે મધમાખીને. ઓલી જે પોદળા ઉપર બેઠેલી હોય એ માખીને ના આવડે. તો મધમાખીને આપવાની વસ્તુ એ મધ, એ ફૂલ ઉપર બેસે એટલે મધ એની મેળે બહાર આવે અને એ મધમાખી એને લઈને પોતાના પૂડામાં લઈ જાય. તો આવી દિવ્ય વસ્તુ છે. એ દિવ્ય વસ્તુ પરમ ગુરુ વાત કરે છે કે એ કાંઈ ત્યાં ઈળ આટા મારતી હોય એને ન મળે, પતંગિયું ફરતું હોય એને ન મળે. મધ એ તો ખાલી એના રૂપમાં આકર્ષાય, ભમરો એની ગંધમાં આકર્ષાય. એ ભમરો ફરતો હોય એને ન મળે, ટીડડું હોય એને ન મળે. ખાલી મધમાખી હોશિયાર હોય, જાણ એનામાં આવતી હોય, એનું શરીર રીતે બનેલું હોય. એવી રીતે જે અંશને પકડવાની જે વસ્તુ છે એને પરમગુરુ આપવાના છે, એ જાણ જે પકડશે એને મધ લેતા આવડશે. આ મધનું ઉદાહરણ એટલા માટે આપું છું તમને કે આ મધ રૂપે એ ગુપ્ત છે. જેમ સ્ત્રી અને પુરુષમાં બાળક ગુપ્ત છે, ઈડા પિંગળાની વચ્ચે સુષ્મણા ગુપ્ત છે, એની અંદર ખજાનો હોય. ગુપ્ત ભાગની અંદર બધા જ ખજાનો. એટલે આ એને કીધું કયો છે તો કે ભાઈ આ નિધિ ગ્રંથ છે, આમાં મેં ખજાનો મૂક્યો છે. કે જો આ ગ્રંથનો તો કોઈ ઉકેલ કરશે તો એને આ ખજાનો મળશે. આ સૂક્ષ્મ ઉપનિષદ છે. કે વેદો સૂક્ષ્મ વેદો ઉપનિષદ છે. કે 108 ઉપનિષદ હજારો વાર વાંચે તો એને જ ન ખબર પડે એવો આ સકર્તા સિદ્ધાંત છે. કે અને હું તને ઘાટ વિશે સમજાવીશ. આ ઘાટ કેમ બને છે, ઘાટમાં કઈ રીતે ચાલે છે અને અંશામાં કેવી રીતે છે. તો એને કીધું શુદ્ધ અહંગ શરીરરૂપ જે પ્રણવ તત્વ રહેલું છે તેનું નામ ઓમકાર છે. આપણા આ શરીરમાં જે પ્રાણ તેનું નામ ઓમકાર નથી. કે જે અંકુરની અંદર જે ગતિ આવી છે ને એનું નામ ઓમકાર કીધું. એ ગતિ નાભી સુધી પહોંચી છે. આંખની અંદર જે મને દેખાય છે એને ઓમકાર નથી કીધું. એ આંખમાં મને દેખાય કે એમાં પાપણ દેખાય, આ પોપચાઈ દેખાય, એની અંદર ડોળો ફરતો એ દેખાય, એમાં આંસુ આવે એ દેખાય, એમાં ચીપડા હોય તો એ દેખાય. પણ જે દ્રષ્ટિ છે એ દેખાય નહીં. એ આંખ વિશે જ નીકળે પાછી દ્રષ્ટિ. એ સૂક્ષ્મ છે. આ તમને સમજાવવા માટે કહું છું. એટલે શરીરમાં ભરેલો જે પ્રાણ છે એની હું વાત કરતો નથી, પરમગુરુ કહે છે. હું એમાં શુદ્ધ વસ્તુ છે એની વાત કરું છું. શુદ્ધ વસ્તુને કેમ પકડવી? આંખમાં તો બધું મને દેખાણું, ચીપડા દેખાણા, આંસુ કોઈને આવ્યા તો એ દેખાણા, પાપણ દેખાણી, પોપચા દેખાણા, ડોળો ફરે છે એ દેખાણો, કીકી દેખાણી, કોઈને ફૂલું થયું હોય આંખમાં તોય દેખાય છે, કોઈને કણું પડ્યું હોય આંખમાં તોય દેખાય છે, પણ દ્રષ્ટિ નથી દેખાતી. દ્રષ્ટિ ગુપ્ત છે. દ્રષ્ટિ ન હોય તો કાંઈ ન જોઈ શકીએ. આંખ ભલે ન હોય તો કે આવી દ્રષ્ટિને કોણ જોઈ શકે છે? તો એ કે આ વાત હું તને કરું છું કે આવો જે પ્રાણ છે એનું નામ અહંગ શરીર છે, દ્રષ્ટિ રૂપે છે. એ વાણી હું બોલું છું એમાં તમે બોલો તો આખો કક્કો આવી જાય, આખી બારખડી આવી જાય, એમાં સ્વર અને વ્યંજન આવી જાય, એની અંદર 1 થી 9 અને 1 થી 100 સુધીના આંકડા પણ આવી જાય. એના આધારે પછી વધારો 100, 1000, 10,000 જે કરવા એ કરીએ તો બધું આવી જાય. એ વાણી છે. પણ વાણીમાં જે સમજણ છે એ પાછી વાણીથી જુદી છે. હું એમ બોલ્યો તમને કે ભાઈ સફરજન, તો તમારા મનની અંદર સફરજન દેખાવા જ લાગે હે ને? તો હું સફરજન બોલ્યો એ તો શબ્દ છે. તમારા મનની અંદર જે એને આકાર લઈ લીધો ને એને કીધું સૂક્ષ્મ વસ્તુ. આકાર લઈ લીધો ને સફરજને. મેં એમ કીધું કેળું, ચીકુ, મેં કીધું તવેથો, હાણસી, એવું કીધું તો તરત કેમ ખબર પડે? આકાર લઈ લે છે એક. તવેથો એ તવેથો નથી હું બોલું.
પણ જે આકાર લઈ લે છે ને એ તવેથો છે, એનાથી તમે તવેથાને પકડીને અલગ કરો છો. વાત સમજાણી? કોઈ વસ્તુ તમે મેં કીધું છત્રી લેતા આવજો, એટલે છત્રી લાવવાનું કીધું કોઈ ધોકો ન લાવે, ધોકો કોઈ ન લાવે. કેમ? છત્રીની વાત કરીને ધોકો કેમ ન લાવે કોઈ? કે છત્રી શબ્દ હતો એમાં તો કક્કો છે, ત્રણ અને એને રસવાવાળી કરી નાખી, છત્રી એવો શબ્દ છે. પણ છત્રી આ બે અક્ષરનો જે શબ્દ બનેલો છે એનો મતલબ શું છે, એનો ભાવ શું છે, એની અંદર ભરેલું શું છે, એની સમજણ શું છે, એમ આ ગ્રંથની અંદર પરમ ગુરુનું સ્વરૂપ છુપાયેલું છે. કેવી રીતે ગોતશું? કે તું જે અક્ષર વાંચે ને એની વચ્ચે જે ખાલી જગ્યા છે ને એ તને વાંચતા આવડશે ને તો મારું સ્વરૂપ મળશે. કે આ અક્ષરો હોય ને એની વચ્ચે ખાલી જગ્યા છે. માસ એવું મેં કીધું, તપ આમાં કીધું ત્રિએ માસ તપકીન, તો ત્રિએ એટલે 3 મહિના, ત્રિએ માસ એટલે હું સમજ્યા, ત્રિએ માસ એટલે 2 શબ્દ છે, ત્રિએ મા સ, તો કે અક્ષરો છે, એ અક્ષરોને નહીં, એમાં સમજણ હતી કે 3 મહિના સુધી તપકીન, તપ કર્યું. કઈ રીતે કર્યું? તો કે એની સમજણ, આ સમજણ છે એ પકડવાની છે, કે અક્ષરો પકડવાના નથી. તો પરમ ગુરુએ ગ્રંથ આપ્યો, અચરતભાઈએ ગ્રંથ આપ્યો તો કીધું કે જે અક્ષર વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં સમજણ ભરેલી છે. અક્ષરના આધારે સમજણ ભરાય છે. હવે એ સમજણ છે, આપણે કઈ નાક તો ખાલી છે, ફેફસા ખાલી છે, એના વિશે ખાલી જે જગ્યા છે એના વિશે પ્રાણ ભરેલો છે, શ્વાસ ભરેલો છે, એના કારણે જીવન હાલે છે ને. કેટલું મોટી વસ્તુ છે, ખાલી જગ્યામાં શ્વાસ ભરેલો છે. એમ આની અંદર સ્વરૂપ ભરેલું છે. અક્ષરોની જે ખાલી જગ્યા છે એમાં સ્વરૂપ ભરેલું છે. એ સ્વરૂપને કેમ કાઢવું? એનાથી જીવન, આ બાજુનો પ્રાણ છે એનાથી આપણું જીવન હાલે છે. અને આનાથી જે છે પરમ ગુરુનું સ્વરૂપ આમાંથી કાઢશું તો આપણે અંશે થઈ જશું, આપણા સ્વરૂપે થઈ જશું. આ મોટી વસ્તુ છે. આ શરીર જેનાથી હાલે છે એ શ્વાસ, એ મરે, આ શરીર મરી જાય, શ્વાસ વયો જાય એકવાર. પણ જે આપણું મૂળ સ્વરૂપ છે એ એકવાર પ્રાપ્ત થયું આ ગ્રંથ વાંચતા તો એ મરે નહીં. એનું નામ અમર જાપ, મરતું નથી. અહીંયા કીધું મરી જાય એને બધાને મર જાપ કીધો. આ બધા આપણે જે જાપ કરીએ છીએ એનું નામ મર જાપ છે, મરી જવાના જાપ. અને પહેલો જે જાપ છે એનું નામ છે અમર જાપ. કે આ અમર જાપની વાત કરે છે પરમ ગુરુ. કેવી રીતે કરવાના હું તમને સમજાવું છું, જેટલું સમજાય એટલું. કંઈ બધી વખતે પહેલી વખતે કંઈ ન ખબર પડી જાય આપણને, પણ ઘણો ઊંડો વસ્તુઓ છે. તો કે કારણ કે તે પ્રાણ પ્રકૃતિ, પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો છે. આ જે પ્રાણ શ્વાસ છે ને એ પુરુષ અને પ્રકૃતિથી ઉત્પન્ન થયો છે. પુરુષ કોણ છે? નિરંજન પુરુષ. પ્રકૃતિ કોણ છે? આદ્ય શક્તિ. એનાથી નીચેના તત્વો છે એ બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સત્વ, રજ અને તમો. નિરંજન છે એ આકર્ષણ છે, અને આદ્ય શક્તિ છે એ ઉર્જા છે. આકર્ષણ અને ઉર્જાનો સંયોગ થયો એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન 3 પ્રકારના અણુઓ થયા. એ પેટા અણુઓ થયા, એ ભેગા થયા, એનું નામ પરમાણુ છે. પરમાણુ ભેગા થયા એનું નામ અણુ છે. અને અણુ ભેગા થયા એનાથી આપણા શરીરના કોષો બન્યા છે. કોષો ભેગા થયા એટલે ઓર્ગન બન્યું છે, અંગ બન્યું છે. અંગ ભેગા થયા એટલે શરીર બન્યું છે. એવી રીતે આપણા શરીરો બધાના ભેગા થયા એટલે મનુષ્ય જાતિ આખી બની, મનુષ્ય લોક બન્યો છે. પૃથ્વી સહિત આ રીતે બધું બન્યું છે. એમાં જે મૂળ જાપ છે એને કીધું અહીંયા પુરુષ અને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો આ પ્રણવ છે. અને અન્ન ઔષધિના વિથથી પુષ્ટિ પામેલો છે. અન્ન આપણે જે ખાઈએ છીએ એનાથી, અને આપણે કંઈ રોગ થયો હોય તો ઔષધિ લઈએ છીએ એનાથી પુષ્ટિ પામેલો છે. જેમ અગ્નિ છે એ હળગતો હોય તો એની અંદર તમે લાકડા ન નાખો તો એ પુષ્ટ ન રહે. એમાં તમે લાકડા નાખો, એની અંદર ઘી નાખો તો પાછો પુષ્ટ થાય. એવી રીતે આ શરીરની અંદર અન્ન અને ઔષધિ નાખ્યા કરો તો આ શરીર પાછું પુષ્ટ રહે અને ઓલો પ્રાણ એને ખાધા કરે. આમાં ગુણધર્મો છે. કોના કેવા ધર્મો છે? તો કે ભાઈ મનનું મનન કરવું એનો ગુણધર્મ. શરીરનો શું તો ગુણધર્મ છે? તો કે શરીરનું જન્મવું ને મરવું, આ ગુણધર્મ શરીરનો છે. મનનો શું ગુણધર્મ છે? મનન કરવું. એવી રીતે કીધું કે બુદ્ધિનો શું ગુણધર્મ છે? તો કે ઘાટ ઘડવા. અહંકારનો શું ગુણધર્મ છે? તોલ કરો. ચિત્તનો શું ગુણધર્મ છે? ચિંતવન કરવું. તો કે પ્રાણનો શું ધર્મ છે? કે ભૂખ લાગવી ને તરસ લાગવી. પ્રાણનો ધર્મ છે ભૂખ તરસ લાગવી. અન્ન અને ઔષધિનું ગ્રહણ કર્યા કરે એટલે આ પ્રાણ એને ખાય એટલે શરીર ચાલે. તો કે એ જે વિકારી પ્રાણ છે એની હું વાત કરતો નથી. એ નિરંજનને આદ્ય શક્તિથી બનેલો છે. હું તને જે પ્રાણ કહું છું એ દિવ્ય પ્રાણ છે, એ આવો નથી. નિરંજનને આદ્ય શક્તિથી બનેલો નથી. કે થોડા જોજો
જાગશો ને તો થોડી મજા આવશે, અને ધ્યાન રાખજો થોડું. સૂક્ષ્મ હવે વળી સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ દેહમાં જાગૃત સ્વપ્ન અને સુસુપ્તિ આદિ અવસ્થાઓ ભોગવવાળો છે. આ કયો છે કે જે વિકારી પ્રાણાયામ શું કરે છે? આ જાગ્રત સ્થૂળ દેહમાં, સ્વપ્ન દેહની અંદર છે એ સૂક્ષ્મ દેહની અંદર સ્વપ્ન અવસ્થા, કારણ દેહની અંદર છે એ સુસુપ્તિ અવસ્થા, મહાકારણ દેહની અંદર તુર્ય અવસ્થા, એ ભોગવવાળો આ પ્રાણ છે. કે આ પ્રાણ છે એ મૂળ અવસ્થા છે, તારું મૂળ સ્વરૂપ છે એ ત્યાં સુધી પહોંચી શકે એવો નથી. કે એટલે એને કીધું આ પ્રાણથી તું ન્યા નહીં પહોંચી શકે, આ જાપથી ન્યા નહીં પહોંચી શકે. અચરતભાઈએ જે જાપ જપ્યો છે એનાથી પહોંચી શકાશે. કે અને એ જાપ કેમ જપવો એની અત્યારે આ વાત ચાલી રહી છે. હું જે પ્રણવ તત્વ રૂપ ઓમકારને વિશે કહું છું તે ઓમકાર રૂપ પ્રણવ તત્વ શુદ્ધ વિકાર રહિત અવ્યક્ત રૂપે આવેલા શુદ્ધ પુરુષ પ્રકૃતિ રૂપ અહંગ શરીરમાં આવેલું છે. હવે એક વિકારવાળા અવ્યાકૃતને નિરંજન છે, એ દ્રશ્ય રૂપે આ બાજુ આવે છે, એનો આ કૃતમાં પસારો છે. એ જેમાંથી નીકળે છે એ ખાણ રૂપે છે, એને અવ્યક્ત તત્વ કીધા. અને એ આપણે છે એ જ્ઞાન વિજ્ઞાન બુકની અંદર આપેલા છે કે જે પુરુષ માત્રા છે એની અંદરથી જે એને કીધું શુદ્ધ પુરુષ માત્રામાંથી પુરુષ બને છે, એ મૂળ અવ્યક્ત નિરંજન પુરુષ, મહદ અવ્યક્ત નિરંજન પુરુષ. એની અંદરથી શુદ્ધ અર્ધ માત્રામાંથી મહદ અવ્યક્ત અવ્યાકૃત ઉત્પન્ન થાય છે. મહદ અવ્યક્ત અવ્યાકૃતમાંથી શુદ્ધ આક્રાંત માત્રાની અંદરથી મહદ અવ્યક્ત શુદ્ધ તમોગુણ ઉત્પન્ન થાય છે. મહદ શુદ્ધ તમોગુણની અંદરથી મહદ શુદ્ધ અમિત માત્રા ઉત્પન્ન શાંત માત્રા ઉત્પન્ન થાય છે. મહદ શુદ્ધ શાંત માત્રાની અંદરથી શુદ્ધ સત્વગુણ ઉત્પન્ન થાય છે. અને એવી રીતે કરીને શુદ્ધ અમિત માત્રામાંથી શુદ્ધ રજોગુણ ઉત્પન્ન થાય છે. એ જે તત્વ છે એમાં જે નિરંજનને અવ્યાકૃત છે એ જે આવ્યા છે એના ઓમકારની હું વાત કરું છું. કે આ બાજુ પસારામાં છે આવ્યા છે એની વાત નથી કરતો. હવે આ તમને મેં વાત કરી એના વિશે તમે પછી આગળ જોજો એટલે ખબર પડશે. તો એને કીધું આવા રહિત અવ્યક્ત રૂપે આવેલા શુદ્ધ પુરુષ પ્રકૃતિ અહંગ શરીરમાં આવેલું છે. આ અહંગ શરીર છે એના ઉપર મૂળ સ્વરૂપ આ અહીંયા સુધી અહંગ શરીર સુધી કબીરજી પહોંચેલા હતા. અહંગ શરીર છે એ ત્યાં સુધી પહોંચેલા, પણ અહંગ શરીર છે એ હજી પણ નીચે આવી શકે. અહંગ શરીરમાંથી અહંગ છૂટો પડી અને અહંગ જ્યાં એકત્ર થાય એ અંશની સ્થિતિ કહેવાય. અહંગ એટલે વૃત્તિ, વૃત્તિ જ્યાં ભેગી થાય એ અંશ થયો અને એનો ભાવ અંશીમાં જાય તો એ પતિવ્રતા ધર્મ ધારણ કરી શકે, તો એ રહી શકે. બાકી અહંગ શરીર છે એ કબીરજી સુધી ત્યાં પહોંચે. એટલે બ્રહ્મની ઉપર ગયા કબીરજી, પરમગુરુએ લખ્યું છે બ્રહ્મની ઉપર ગયા, પણ એની પતિપદ ન ચીન્યું. હું અંશ છું, મારા કરતા છે એ વસ્તુ બાકી રહી ગઈ. કે એ જે ભાગ બાકી રહી ગયો એ પરમગુરુ કહે છે કે એ હું લઈને આવ્યો છું. અને આ પંચમ સુષમ વેદ છે મૂળ સકર્તા સિદ્ધાંત, એના માટેની અહીંયા વાત કરે છે. ઓમકાર રૂપ પ્રણવ તત્વ શુદ્ધ વિકાર રહિત અવ્યક્ત રૂપે આવેલા શુદ્ધ પુરુષ પ્રકૃતિ રૂપ અહંગ શરીરમાં આવેલું છે. તે પ્રણવ તત્વની સત્તા પામીને જે વિકારયુક્ત પુરુષ પ્રકૃતિ ઉત્પન્ન થઈ તેનાથી જે પ્રણવ ઉત્પન્ન થયો તેનું નામ પ્રાણ છે. વિકારમાંથી પ્રાણ ઉત્પન્ન થયો છે. તે પ્રાણને હું ઓમકાર કહેતો નથી, પણ અહંગ શરીર રૂપ પાત્રમાં જે પ્રણવ તત્વ ઠરેલું છે કે જેમાં અંશનું બાહ્ય પ્રતિબિંબ એટલે બાહ્ય વૃત્તિ અંશની ભાસ રૂપે આવીને પડેલી છે, તે ભાસયુક્ત ઓમકાર પ્રણવ વડે શુદ્ધ અહંગ શરીરમાં રહીને હું આ ગ્રંથની રચના કરું છું. અહંગ શરીરની અંદર રહીને આ રચના કરે છે ને આપણે આ શરીરથી સાંભળીએ તો એને સમજી ન શકીએ. વાત સમજાય છે? જે કોઈ બે ડૉક્ટરો વાત કરતા હોય, એ નાનું બાળક છે એ ચોથા પાંચમા ધોરણમાં ભણે છે, એ વાત ન સમજી શકે કારણ કે એટલી બુદ્ધિ એની પરિપક્વ થઈ ન હોય. એટલે પહેલાં તો હું તમને આ બુદ્ધિ પરિપક્વ થાય ને એના માટેની કસરત આપું છું. અત્યારે તમે એ બેઠા ને તો આટલી બધી વાત કરું છું, એને તમે નહીં સાંભળો ને તો તે અંશને તો સાંભળવાની જ છે. દવા છોકરું જાગતું હોય કે હૂતું હોય એનીમાં દવા પાઈ દે ને એટલે એને અસર થાય જ. તે એમ તમે અહીંયા સમજો કે ન સમજો, હું આ તમારી અંદર નાખી દઉં ને એની અસર થશે ને થશે જ, અંશને મળવાનું જ છે. આ એટલે તમારે એવું નહીં સમજવાનું કે નથી સમજાતું મહેશભાઈ આ ગોટાળાવાળું છે, એવું નહીં. એ ગોટાળાવાળી જ હોય દવા તો, એ છોકરાને ગમે જ નહીં ક્યારેક ક્યારેક તો. કારણ કે અંતસ્કરણ એટલા બધા હોશિયાર થઈ ગયા છે, એને એ પીવી ન હોય, પાટા મારે છોકરું, હાથ ઉલાળે
પછી એની માં પાછી હોશિયાર હોય તો પગમાં દબાવી દે, હાથ બે પકડી રાખે અને પછી મોઢામાં નાખી દે. એને ખબર હોય કે ન ખબર હોય એના પેટનો દુખાવો દૂર કરી નાખે. એમ આ જે ભવરોગ છે એને આ વસ્તુ દૂર કરી નાખશે. પરમ અચરજબા કહે છે કે આ મારો જે ગ્રંથ છે ને એ સૂક્ષ્મ વેદ છે કે ખાલી સાંભળશો ને તો એ અંદર જશે ને તો એ દવા રૂપે કામ કરશે. કોઈ બેભાનમાં હોય, એક્સિડન્ટ થયું હોય, એને તે હોસ્પિટલમાં લાવે, એને બાટલા ચડાવે, એની અંદર દવા ચડાવે, એને ખબર નથી તો એ દવાની અસર તો કરે જ. એવી રીતે તમને હું આ જે કંઈ કહી રહ્યો છું એની 100% અસર થવાની છે. આ પરમ ગુરુનું જ્ઞાન છે, અચરજબાનું જ્ઞાન છે, અમૃત વાણી છે. આ વાણી મરવાની નથી, આ વાણી અમર છે. અને એ વાણી વેખરી વાણીમાં કોશિશ કરીને તમને કહું છું કે આટલું ડીપમાં જે જ્ઞાન છે, કેવું જ્ઞાન. મેં આ બધા જ ગ્રંથોનો અભ્યાસ કર્યા પછીની વાત કરું છું તમને. આ જ્ઞાન કેટલું ઊંચું છે. 4 વેદની અંદર આવી કોઈ વાત નથી. વેદાંતની અંદર માન આ બધા 15, 17, 18 વર્ષ સુધી ભણ્યા અને ભણાવ્યું. તો વેદાંતના 108 ઉપનિષદો છે, એની અંદર આ વાત નથી. એમાંથી 11 ઉપનિષદ તો મુખ્ય ગણ્યા છે, તો એમાં પણ આ વાત નથી. તો ગીતાની અંદર પણ આ વાત નથી. કે ખબર જ નથી કે આટલું તત્વ આપણા શરીર વિશે કામ કરી રહ્યું છે. અને 5 શરીર છે, એના ઉપર 2 શરીર છે, પ્રણવ દે અને અંકુરી દે, એની કોઈને ખબર નથી. 3 ગુણ આ સૃષ્ટિ ચલાવે છે એટલી જ ખબર છે, પણ 3 ગુણને ઉત્પન્ન કોને કર્યા એની કોઈને ખબર નથી. તો આ બધા કરતા ઉપરનું જ્ઞાન છે. અને એ જ્ઞાન આજે તમે નહીં પીવો તોય મારે તો પાઈ જ દેવાનું છે. પરાણે તે આ ઉતરી જવાનું, રગે રગની અંદર ઉતારી દેવાનું છે તમને. પછી આવતા આ ભવથી પછી બીજા ભવરોગ થવાની માથાકૂટ નહીં. હજી આ જન્મ પણ આમ નમ ગયો એવું ન થાય. પછી સમજાણું? આમાં કેટલાય જન્મ વયા જાય એ માથાકૂટ જ નહીં આવે. પછી મારે તો તમને પાઈ જ દેવાનું છે, તમે માનો કે ન માનો. આ 10 દિવસમાં તો એવો પ્રયત્ન કરીશ જ તે હું, અને મારે પાઈ દેવાનું એટલે હું નથી કહેતો અભિમાનથી. આ તો પરમ ગુરુનું જ્ઞાન છે ને એટલે પીવરાવી દેવાનું છે તમને. કાંઈ ઔષધિ મહેનત બનાવી, ઔષધિ તો એની બનાવી, ખાલી મારે રેડી દેવાની છે મોઢામાં. એ તો રેડી જ દેવાનો છે. પ્રાણ મારી સાથે એક થઈ જશે તમારો. આ જ્યારે પૂરું કરીશું ને ત્યારે પ્રાણ એક થશે. અને પ્રાણની અંદર જાણ છે. જાણની અંદર જે સૂક્ષ્મ વસ્તુ છે એ તમને અંદર ને અંદર આવી જ જશે ઓટોમેટિક. એ કંઈ રોકાવાની નથી. અને એ જ વાત અત્યારે અહીંયા કરી છે કે કેવી છે તો કીધું કે જો આ પ્રાણની ગતિ પણ ગજબની છે. તમે બહાર છે એ હવા છે, અહીંયા નાક ઊંધી, નાકથી અંદર ગયો એટલે તરત શ્વાસ થઈ ગયો. શ્વાસના 3 પ્રકાર થઈ ગયા, ઈડા, પિંગળા અને સૂક્ષ્મના. ત્યાંથી ઉપર ગયો તો ઓહમ સોહમ થઈ ગયો, અને નીચે ગયો તો ઓહમ થઈ ગયો. પછી ઉપર ઠેઠ અડી ગયો તો ઓહમ સોહમ થઈ ગયો અને ઓહમ થઈ ગયો. ત્યાર પછી છે એ ઓહંગ અને સોહંગ, પછી ઓહંગ અને સોહંગમાંથી બાદ થઈ અને નિહંગ થઈ ગયો. નિહંગમાં સુરતા રૂપે રહ્યો અને એ પછી અહંગ થઈ ગયો. એ શુદ્ધ વૃત્તિ, શુદ્ધ વૃત્તિનું એકત્રીકરણ જે જગ્યાએ થયું, ભેગી થઈ ગઈ, એનું નામ છે અંશનું સ્વરૂપ. અંશનું સ્વરૂપ કેવું છે કે જ્યાં ભેગું થઈ જાય, બધું કેન્દ્રિત થઈ જાય, એકત્રિત થઈ જાય. કોઈ પણ વસ્તુ હોય તમે દહીંને મથતા હો તો દહીંને મથતા મંથન કરતા એ બધા દહીંની અંદરથી માખણ છે એ એકત્રિત થઈ જાય, ઉપરની સાઈડમાં આવી જાય, નીચે ન રહે. એ એકત્રિત થઈ ગયેલું અને એના વિશે જે ઘી ભરેલું છે એ એકત્રિત થઈ ગયેલું. એવી રીતે જે પ્રાણથી લઈ, હવાથી લઈ અને જે આપણું સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ એ પણ જ્ઞાન વિજ્ઞાન બુકની અંદર બતાવવામાં આવ્યો છે. એને પણ એકવાર જોઈ લીજો. પરમ પવિત્ર અચરજબાએ ઉપર મુજબ તારવી કાઢેલી ભૂમિકારૂપ પાત્રમાં રહી અમર મંત્રનો જાપ જપવા 10 ઇન્દ્રિયના ખોરાકને બંધ કરી 3 માસ પર્યંત તપ આરંભ્યું. તેમાં અચરજબાએ અમર મંત્રના જાપનું જે વિધ પ્રાપ્ત કરેલું હતું તે પરમ ગુરુએ પોતે સંપૂર્ણ ચીની એટલે ઓળખીને જાણી લીધું. હવે આનાથી એની પ્રાપ્ત શું કર્યું? સંપત્તિ. કોઈ માણસ મહેનત કરે તો અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરે, જેની ઈચ્છા હોય. કોઈ છે એ ભણવાની અંદર હોશિયાર હોય તો જ્ઞાન નામની સંપત્તિ પ્રાપ્ત કરે. કોઈ છે એ અખાડાની અંદર જતો હોય, જીમમાં જતો હોય તો શક્તિ નામની સંપત્તિ પ્રાપ્ત કરે. કોઈ છે એ વેપાર ધંધો કરતો હોય તો એ લક્ષ્મી નામની સંપત્તિ પ્રાપ્ત કરે. આ જે સંપત્તિ છે એને કહેવાય વિત્ત. તો એની કીધું આ 3 મહિના તમે બધું બંધ કરી દીધું, 10 ઇન્દ્રિયોનો ખોરાક બંધ કરી દીધો, તમને પ્રાપ્ત શું થયું? તો કે એવું અચરજબાએ અમર મંત્રના જાપનું વિત્ત પ્રાપ્ત કરી લીધું, વિત્ત. અને સંપત્તિ એટલી મોટી હતી એટલે પરમગુરુ પાછા આવી ગયા એ સંપત્તિને જોઈને કે આહા, આવું વિત્ત આ ભાઈ આગળ છે કે. અને એની સામે પોતાનું જે મૂળ સ્વરૂપ હતું એ પ્રગટ કર્યું.
સામાન્ય સ્વરૂપ નહીં. આને કીધું આ રીતે સંપૂર્ણ ચીની લીધું એટલે ઓળખીને જાણી લીધું અને પરમ ગુરુ એની સામે આવીને ઊભા રહ્યા. આ જે ઊભા રહેવું એ કંઈ આપણી જેવું ન હોય. આપણી સામે ઊભા રહે એવી રીતે નહીં હોય. કેવી રીતે? બીજી ચોપાઈની અંદર કીધું, આઈ ખડે મમ સન્મુખ અમૃત વદે વચન માંગ માંગ મુખયો કિયો જો ઉર હોય ચિતવન. આઈ ખડે મમ સન્મુખ અમૃત વદે વચન માંગ માંગ મુખયો કિયો જો ઉર હોય ચિતવન. દરવાજા બંધ છે, એ પોતાના રૂમમાં છે. આવું સ્વરૂપ પ્રગટ થયું. એ પ્રગટ થતા અચરતબાની હાલત શું થઈ છે? કાંઈક એવી વસ્તુ આપણે મળી હોય જે આપણી ઈચ્છા હોય કેટલાય સમયથી, અને એને જાણતા ન હોય, ઓચિંતી કોઈ આવીને આપણે ભેટ આપે તો આપણે કેવા આમ હલક ડોલક થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય. ઓહો, આ હું મને મળ્યું એમ. આ પ્રકાશને જોઈને એની હાલત કેવી થઈ છે અચરતબાની? તો એ કે જ્યારે એની આવીને ઊભા રહ્યા અને પાછા મારી સામે બોલ્યા. એ કે કયા વચન બોલ્યા? અમૃત વાણી બોલ્યા. આપણે વાણી બોલી મુખમાંથી વેખરી, કંઠમાંથી મધ્યમાં, હૃદયમાંથી પશ્યંતી, નાભીમાંથી પરા, અને પરાત પર 3 વાણી છે. આકાશવાણી, નહે અક્ષરૂપ અઘોરવાટ, અને 7મી વાણી છે એનું નામ છે અમૃતવાણી. આ અમૃતવાણી છે એ બોલ્યા, 7મી વાણી. અને એ કોની વચ્ચે વાત કરવાની છે? અંશી વચ્ચે. અંશો વાત કરે ને, ચેતન અંશો વાત કરે ને એ વાણી. આપણે બધા વાત કરી વેખરી વાણી કોની વચ્ચે વાત કરવાની છે? તો 2 શરીર વચ્ચે. પછી સપનાની અંદર તમારે વાત કરવી હોય ત્યારે આ વેખરી વાણી નહીં હોય. તો સપનામાં તો જીભ નથી, તો એ વાત તો તમે કરો છો ને. તો કે એવી વાણી છે એ અમૃત વાણી છેલ્લી છે, જે અંશી વાત કરે છે. અંશો વાત કરે, જે પાકી ગયેલા છે, જે પૂર્ણ થઈ ગયેલા છે, એની વાત એ કેવી મીઠી હશે. ઘણા એની મીઠી વાણી સાંભળીએ ને તો આપણે બહુ મજા આવે. હું ને માં એક વખત અમે છે ને અહીંયા પેલા ગોપીપુરાની અંદર વિજ્ઞાનના અમે સંશોધનના બધા સાધનો લેવા ગયેલા. એટલે હું કંઈક વાત એવી કરતો હતો ને તો ઉપર એક બેન હતા. એ કે આ કોણ વાત બોલે છે? કે એ જેઠે ઉતરી આવ્યા જોવા હાટું. એવી વાત સાંભળીને તે આકર્ષણ થઈ જાય, કેન્દ્રિત થઈ જાય. તો જે અંશોની વાત હોય, ચેતનવાણી હોય, એ સાંભળી તો કેવા આકર્ષિત થઈ જાય. ઘણી વખત તો આ લોકો ઘણાને એવી ટેવ કે નરેન્દ્ર મોદી પેલા આપણે રેડિયો ઉપર આવે ને, પેલી કઈ વાણી બોલે છે? મન કી બાત. તો મન કી બાત એ સાંભળવા માટે તત્પર હોય બધા. ઘણા સંતોની વાતો સાંભળવા માટે તત્પર હોય. તો આ અંશોની વાત છે, સંતોની નહીં. એ વાણી કેવી છે? કે એ મારી આગળ આવીને બોલ્યા. કે વાણીનો વિચાર કરતા કે એમાંથી પરમ અર્થ સરે, સામાન્ય વાણી નહીં. જે વાણી બોલવાથી આખું વાતાવરણ ફરી જાય. આજ રાતના 12 વાગ્યાથી 500 ને 1000ની નોટ બંધ. વાણી કેટલું એમાં સત્વ ભરેલું હોય, એની સત્તા કેટલી હોય. એ સત્તા તો એક રાજાની છે ને. ભારત દેશના રાજા હોય, નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય, એ બોલે અને એ બંધ થઈ જાય. આ ચેતનવાણીનો હિસાબ શું કરવો? એ કેવી હશે? આ બે વચ્ચેનો સંવાદ થયો છે અચરતબા અને પરમગુરુ. એ કેવો હશે? એ આપણે જ્યારે ખાલી કલ્પના કરીએ તો કેટલો એની અંદર રોમાંચ હશે, કેટલો આનંદ હશે, કેટલો ભાવ વિભોર હશે. આ બધું વાતાવરણ એ પરમગુરુ સામે પ્રગટ થયા છે. જુઓ તમે, અચરતબાની સામે, તમારી સામે જ ઊભા છે. એમ જુઓ ને, હું અંશ છું, મારી સામે ઊભા છે, મેં આ જ કર્યું છે. એમ હવે એકવાર વિચાર કરો, શું થાય આપણું? અમૃત વાણી સાંભળીએ છીએ, આ કાનની વાણી નહીં. કાનથી તો સાંભળતા જ નહોતા અચરતબા. બધી 10 ઇન્દ્રિય તો બંધ કરી દીધી હતી. તો સાંભળતા હતા કે નથી? મેં હમણાં કીધું તું તમને છેલ્લે કે કાન વગર સાંભળે, જીભ વગર સ્વાદ લે, આંખ વગર જોવે, 10 ઇન્દ્રિયો બંધ. અને એ અંશની વાત થાય. એનો અર્થ છે અહીંયા કે આ કોઈ ઇન્દ્રિયવાળી વાતની વાત જ નથી, કે આ અંશની વાત છે. કે તો આવો અંશ કેવો હશે? કે આપણે બધા એવા છીએ, આપણે સજાતી છીએ કઈ વલ કરતા ના. પરમગુરુ આપને કહેવા આવ્યા કે જો તું મારી જેવો છો. કે અને એ દેખાડવા આવ્યા કે આ વાત એટલે કરું છું કે અચરતબાની વાત કરું તો તારા મનની અંદર પણ આ સ્થિતિ થાય. તું પણ અહીંયા પહોંચ. તારું પણ સ્વરૂપ મારા જેવું જ છે. આ તારું હાડકા, માંસ, ચામડું, વાળ, થૂક, શેડા, મેલ, એનું શરીર નથી મળમૂત્રનું. તારું જે મૂળ સ્વરૂપ છે એ તો કેટલું દિવ્ય છે. કે
આવા દિવ્ય સ્વરૂપને તું જાણ, તું એને ઓળખ, નકર આ જન્મ હોયો જશે પહેલા, એવું અંશને કહે છે. અને અચરતબા આમાં આપણે સાબિતી આપે છે કે બે વચ્ચે વાત થઈ કે અચરતબા કહે છે કે જ્યારે મારા આરંભેલા તપનો અહેવાલ શ્રી પરમ ગુરુદેવે જાણ્યો અને અનુભવ્યો ત્યારે તેમને મારું નિર્મળ તપ દેખાયું. આવું નિર્મળ તપની વાત કરે છે પરમ ગુરુ. મળવાળું નહીં, મારે કંઈક જોઈ છે, મારી કોઈ ઈચ્છા છે, મને સુખ આપો, મને આનંદ આપો, એ બધા મળવાળા છે. મારો છોકરો હાજો થઈ જાય, મારા પતિને સારું મળે, મારી પત્ની આવી મળે, છોકરાઓ સારા મળે, કોઈ સંતાન નથી તો સંતાન પ્રાપ્ત થાય, કેસ કબાદા હાલતા હોય કોર્ટની અંદર તો જીતી જાય, ધંધો મોટો થઈ જાય. આવા નહીં. મને અષ્ટસિદ્ધિ નવનિધિ મળે, હું મુદ્રિકા સિદ્ધ આકાશમાં ઉડી એક એવી પ્રાપ્તિ થાય, મને સ્વર્ગ મળે, મને વૈકુંઠ મળે, કૈલાસ મળે, મને નથી જોઈતું. એ વાત જ નથી મારે જોઈતી કે આ બધાને મારે છોડી દેવું છે. એ બધી મલિન વસ્તુ છે. મારું સ્વરૂપ ચેતન છે, એ મને મળે. અને સાચું છે જ આપણું સ્વરૂપ ચેતન, એ આપણે જોઈએ છીએ. મારે બાકી બીજું કશું મારે જોતું નથી. કે આવી રીતે જ્યારે કહે છે કે આ રીતે તારા ઉરમાં જે ચિંતન હોય તે સુખરૂપે તમે માગી લો. કઈ રીતે બોલ્યા, કઈ રીતે અચરતભાઈ સાંભળી આ વાત? અને પરમગુરુની કઈ જીભ હશે ત્યારે? આ દિવ્ય દેહની જીભ કેવી હશે? હું વાત કરવી. કોઈ હારા હમણાં પિક્ચર આવે ને તો એની અંદર એ હારા ગીત કે અમુક પેલા શું કહેવાય એને ડાયલોગ, એ બધી છોકરાઓ બોલતા થઈ જતા હોય, એ મગજમાં રહી જાય. તો આ વાણી છે એ કેવી હશે? કોના એવા ભાગ્ય હશે આપણામાંથી કે આ વાણીની સાથે એકતા કરીને અચરતબાની જગ્યાએ આપણે ઊભા રહી જશું, આપણે અંશે થઈ જશું. આ જગતના જન્મ મરણના ફેરાઓ બાદ થઈ જશે. એટલા બધા જે ફરવાના છે અને અત્યારે કેવલધામની અંદર જવાનો રસ્તો કોને મળશે? આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા છીએ, એટલે આપણે અહીંયા તમને એડમિશન તો મળી ગયું છે. હવે મહેનત તો તમારે કરવાની છે ને. ઉમરામાં પ્રવેશ તો થઈ ગયો છે. જીવાભાઈ કહે છે કે તમને એડમિશન તો આપી દીધું છે કે હવે ઉમરામાં આવી ગયા છો ને, હવે તમારે છે એ પાછા નથી પડવાનું. એકે પાછા પડતા નહીં. આ પડશો ને પાછા તો 84 ફર્યા કરવું પડશે પાછા આમાં નામાં. તો એને કીધું અહીંયા કે આ રીતે આના ભાગ્ય હતા એવા મારા પણ ભાગ્ય છે. આ અચરત સાગર ગ્રંથ કેવો છે કે બધા જ આશ્ચર્યો છે કે આ આશ્ચર્યનો ભરેલો ગ્રંથ હું તમારી સામે વાંચું છું. 2 ચોપાઈ આજે વાંચી છે, કાલ થોડું વધારે વાંચીશ. પણ આજે પરિચય કેવી રીતે કર્યો, પરમગુરુ કેવી રીતે હતા, અચરતબા કેવી રીતે હતા, એના થોડા ડીપમાં વિચારો કર્યા આપણે. અને એ વિચારથી આ ગ્રંથની વાંચનની શરૂઆત કરી. એટલે 3જી ચોપાઈથી આપણે કાલે લઈશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. જય બોલો. आद्य सकृत स्वराज करुणेश गढ़का की जय. कृष्ण स्वामी महाराज की हालेलुया. श्रीमंत करुणा सागर भगवान की जय. नरेश सागर महाराज की जय. महान तपस्वी रघुराम महाराज की जय. सुखानंद जी महाराज की जय. विष्णुदास जी महाराज की जय. शांतिदास जी महाराज की जय. विठलदास 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 जी महाराज की जय. सर्व संतन की जय. सर्वदेवन की जय. कैवल धाम की जय. गुरुगाड़ी सारसापुरी की जय. वायम पंथ की जय. ज्ञान संप्रदाय की जय. भारत की जय. पंचम वेद की जय. जगास्थान की जय. तथा सत्यम पूर्णावती समय का सत केवल साहेब. सत केवल साहेब. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આપણે પરમહંસ સુખાનંદજી મહારાજના 78માં નિર્વાણ દિનના ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં સવારે 8 વાગે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ છે. ત્યારબાદ 8:30થી તે 9:30 સુધી ચા નાસ્તો રહેશે. ત્યારબાદ 9:30થી તે 12:30 સુધી વિવિધ રમતોત્સવ છે, જેમાં 150 છોકરાઓએ ભાગ લીધો છે. જે રમતોત્સવ આપણે મંદિરની બહાર જે ગેટ છે ત્યાંથી તે રોડ સુધી એ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ 12:30 વાગે પછી આપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અને બપોરે 2:30 વાગ્યાથી તે
5:30 વાગ્યા સુધી આપણે આધ્યાત્મિક 12 શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ 5:30 થી 6 જે બાળકોએ ભાગ લીધો છે એમને એક પ્રોત્સાહિત ઇનામ તરીકેનું વિતરણ પણ ત્યારે જ કરીશું અને આ મહિલા સંમેલન અને 12 શિબિરની પૂર્ણાહુતિ પણ ત્યારે જ કરીશું. તો ફક્ત બાળકોએ જ આવવાનું એવું નથી, બધાએ જ ભાગ લેવાનો છે. આ આવતીકાલના કાર્યક્રમમાં બધા જ ભાઈઓ તથા બહેનોએ ભાગ લેવાનો છે. સવારે 8 થી 8:30ની વચ્ચે આપણે ધ્વજવંદન કરીશું. ત્યારબાદ 8:30 થી 9:30 ચા નાસ્તો અને પછી વિવિધ રમતોત્સવનું આયોજન કરીશું. અને રાતનો જે કાર્યક્રમ છે એ આવતીકાલથી આપણો દરેક ફળિયાની અંદર ક્રમ પ્રમાણે ચાલુ થશે. તો 8:30 વાગે બરાબર જૂના દેવિયાવાર ફળિયામાં કાલનો કાર્યક્રમ રહેશે. 8:30 થી 9 સંધ્યા ફેરી રહેશે અને પછી આજે જે રીતના આપણે સ્તુતિ બોલ્યા છે એ રીતના સ્તુતિ બોલી અને જે આપણા વક્તા છે માનનીય શ્રીમાન મહેશભાઈ એ આપણને સત્સંગ સંભળાવશે અને ત્યારબાદ આપણે કાર્યક્રમને પૂર્ણ કરીશું. એ જ રીતે રોજ આપણા ક્રમ બાય ક્રમ જે 10 ફળિયા છે એમાં રોજ કાર્યક્રમ રહેશે અને પગલી મંદિરે પૂર્ણાહુતિ કરીશું. આપણે કોઈ પણ ફળિયામાં આરતી કરવાની નથી. પૂર્ણાહુતિની આરતી આપણે પગલી મંદિરે જ કરીશું. ખાલી આપણે ફક્ત 2 ફોટા મૂકીશું અને એમને ફૂલહાર ચડાવીને ત્યાં આપણે જે વક્તા છે એમનું આપણે સ્થાન એમને આપીશું અને ત્યારબાદ પ્રસાદ વહેંચીને આપણે કાર્યક્રમને પૂર્ણ કરીશું. તો આ રીતના 10 દિવસના ફળિયામાં કાર્યક્રમ છે. તો જે તે ભાઈ બહેનો અહીંયા ફળિયાના ઉપસ્થિત હોય એમણે ક્રમ પ્રમાણે પોતાના ફળિયામાં જ્યારે પણ આ કાર્યક્રમ છે ત્યારે એ વ્યવસ્થા કરી દેવા માટે વિનંતી છે. સટકેલ સાહેબ અમારા ટ્રસ્ટી શ્રી હિમાંશુભાઈ ઉમરીગનને પણ વિનંતી કરીશ કે 2 શબ્દ કંઈક કહેશે. આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કાલે સાંજે કરીશું. સટકેલ સાહેબ.